विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश फ्लेमिंगो सप्लीमेंटरी रीडर રીડ 10 ધ ગેમ્બલિંગ મેચ પાર્ટ 2 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું. વિદુર ટર્ન અવે ડેશ 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 વોઝ એ સ્લેવ. વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ સેન્ટેન્સમાં આપણે જોઈ ગયા હતા તે પ્રમાણે પાર્ટ 1 ની અંદર છેલ્લું સેન્ટેન્સ હતું કે બી ગોન યુ હેવ ગોન ટુ ફાર ઇન યોર એબ્યુઝ. એટલે કે તમે તમારી જે કર્ણગતમાં ઘણા એમ કહે છે કે આગળ વધી ગયા છો. આવી રીતે આપણે આગળ પાર્ટ 1 ની અંદર અભ્યાસ કરેલો છે. હવે પાર્ટ 2 માં આગળ જોઈએ. વિદુર ટર્ન અવે ફ્રોમ હિમ એન્ડ સ્પોક ટુ ધૃતરાષ્ટ્ર વન્સ મોર. અને વિદુર તેને એમ કે તરફથી ફરી ગયા અને ફરી એકવાર ધૃતરાષ્ટ્ર એમ કે કહેવા લાગ્યા. બ્રધર એન્ડ કિંગ એટલે કે ભાઈઓ અને રાજા હી સેડ તેમણે કહ્યું યુ હેવ હર્ડ યોર સન ઇન્સલ્ટ મી એન્ડ ડુ નોટ રિબ્યુક હિમ. એટલે કે તમે એમ સાંભળ્યું છે કે તમારો જે પુત્ર જે છે એ મારું અપમાન કરે છે અને એમ કહે છે કે તમે તેને એમ કે ઠપકો પણ આપતા નથી. આઈ વિશ યુ એન્ડ યોર સન્સ વેલ. હું એમ કહે છે કે તમારું અને તમારા જે પુત્રો જે છે એ પુત્રોને એમ કહે છે કે ભલું ઈચ્છું છું. એ કિંગ્સ ટ્રુએસ્ટ ફ્રેન્ડ ઇઝ he who tells the unwelcome truth fearlessly. રાજાને કે સૌથી સારામાં સારો મિત્ર એ છે કે જે એમ કે નિર્ભયતાથી એમ કહે છે કે અસ્વીકાર્ય એવું એમ કે સત્ય કહે. Humiliation is a bitter medicine, but the honest man drinks it and keeps his head clear. એટલે કે અપમાન એક એવી એમ કે દવા છે, પરંતુ પ્રમાણિક જે માણસ તે એમ કે પી જાય છે અને કે તેની જે બુદ્ધિ જે છે અથવા તો જે મતિ જે છે એ એમ કે ઠેકાણે રાખે છે. યુ આર ડ્રંક વિથ પ્રાઇડ એન્ડ ગ્રીડ બીવેર. તમને એમ કે અહંકાર એમ કે લોભનો નશો કરવો એમ કે ચડેલો છે. એટલે કે તમે એમ કે તે બાબતની અંદર ચેતજો. શકુની એન્ડ હિઝ ફ્રેન્ડ્સ રિસીવ્ડ ધીસ સ્પીચ વિથ શાઉટ્સ ઓફ એંગર. While the friends of the Pandavas applauded, શકુન અને કે તેના મિત્રોએ આ જે વક્તવ્યને કે રોજ પૂર્વક એમ કહે છે કે બૂમો પાડી અને તેને વખોડી કાઢ્યું. જ્યારે કે પાંડવોના મિત્રોએ તેની એમ કહે છે કે તાલીઓથી પ્રશંસા કરી. The Pandavas themselves sat silent, and after Vidur had left the hall, no one spoke for a moment. એટલે કે પાંડવો જે હતા એમ કે પોતે એમ કે શાંત બેઠા હતા અને વિદુર એમ કે જે સભાખંડ હતો એ સભાખંડ છોડી ગયા બાદ એમ કે એકાદ પળ માટે એમ કે કઈ બોલી નહીં. ધ દુર્યોધન સેડ મોકિંગલી. પછી એમ કે દુર્યોધન એમ કે હાસી ઉડાડતા એમ કે કહ્યું પરહેપ્સ કિંગ યુધિષ્ઠિર you fear now to play with those who are called cheats and jackals. કદાચ એમ કે રાજા કોઈ યુધિષ્ઠિર તમને અમે એમ કહે છે કે જેવા એમ કહે છે કે ઠગારા અને એમ કહે છે કે લુચ્ચા કહેવામાં જે આવી રહ્યા છે તેમની સાથે એમ કે રમતા એમ કહે છે કે અમને શું લાગે છે? લાગે છે કે ડર લાગે છે. Perhaps you would prefer to go with your friend. અને કદાચ એમ કે તમે તમારા મિત્ર સાથે કે જવાનું એમ કહે છે કે પસંદ કરો પણ ખરા એમ કે છે. I do not fear you or any man. Furiously answered Yudhishthir. એટલે યુધિષ્ઠિર એમ કહે છે કે ગુસ્સાપૂર્વક એમ કહે છે કે જવાબ આપ્યો કે હું એમ કે તારાથી એમ કહે છે કે બીજા કોઈથી એમ કહે છે કે ડરતો નથી. Play on if you please. એટલે કે તમને જો એમ કે ઠીક લાગતું હોય એમ કહે છે કે તો એમ કહે છે કે આ રમત જે છે એમ કે રમત રમો. Once more the stakes were named. ફરી વાર એમ કહે છે કે હોડમાં મૂકવામાં વાત આવી એમ કહે છે કે સ્ટેપ બાય સ્ટેપ યુધિષ્ઠિર lost the whole of his vast wealth and all his state. હવે શું કહે છે કે એક પછી એમ કહે છે કે યુધિષ્ઠિરે તેની કે જે બધી જે મોટા મોટી જે સંપત્તિ હતી તથા તેમના નામે એમ કે રહેલા જે પશુ સંપત્તિ હતી એમ કે તેની બધી જે એમ કે જંગમ મિલકતો ગુમાવી દીધી.
with the cattle and sheep upon them. અને કહે છે કે his brothers sat silently watching, but they did not dare to interfere. હવે તેના જે આજે પશુ સંપત્તિ હતી એ પણ એમ કે બધી તમે માલ મિલકત એ પણ ગુમાવી બેઠેલા. તેના જે ભાઈઓ ખિન્નત એમ કે જોવા લાગ્યા અને બેસી રહ્યા, પરંતુ એમ કે કોઈએ તેમાં એમ કે દખલ કરવાની હિંમત કરી નહીં. ગ્રેટ કિંગ મોકડ શકુની ટુ હેવ શ્યોરલી નથિંગ લેફ્ટ નાવ. એટલે કે મહાન રાજા એમ કે શકુનીએ હાંસી ઉડાડી અને તમારી પાસે એમ કે ખરેખર હવે એમ કે કશું રહ્યું નથી. લેટ અસ પ્લે નો મોર. હવે એમ કે આપણે આગળ ન રમીએ એમ કે છે. યુધિષ્ઠિર sat silent for a moment, then he looked up with flashing eyes. અને યુધિષ્ઠિર એમ કે પરવાનો એમ કે ચૂપ બેસી રહ્યો. ત્યાર પછી એમ કે તેણે ચકમકતી આંખોમાંથી એમ કે ઉપર જોયું. If it is my fate to lose all, so be it, he said. હવે કહે છે કે જો માણસ કે નસીબમાં જો બધું ગુમાવવાનું જ હોય તો ભલે એમ કે તે પ્રમાણે થાય. બટ ઇટ મે બી ધેટ ફોર્ચ્યુન વિલ ફેવર મી એટ લાસ્ટ. અને તેણે અંતે પણ કહ્યું કે શક્ય હોય એમ કે છે કે નસીબ એમ અંતમાં એમ કે મારી તરફ તરફેણ પણ કરી શકે. આઈ સ્ટેક માય કિંગડમ અગેન્સ્ટ ઓલ યોર પ્રીવિયસ વિનિંગ્સ. અને હું એમ કે તારા વડે જીતાલી જે તમામ જે મૂલ્યવાન જે વસ્તુઓ છે એ સામે એમ કે મારું રાજ્ય પણ હોડમાં એમ કે છે કે મૂકું. He threw the dice to or for. તેણે કે પાછા એમ કે છે 2 અને 4 કે છે ફેંક્યા. શકુની beat him by 1. શકુની એમ કે છે એકથી તેને એમ કે હરાવ્યો. Like a tapped animal, he gazed wildly round. અને એમ કે એક એમ કે જાણી કે ફસાયેલા પ્રાણીની જેમ ઉન્મત્ત થઈને એમ કે તેને એમ કે ચારે બાજુ કે ફેંક્યો છે. Then his eyes rested on his brothers. અને તેની જે આંખો જે છે એ તેને એમ કે ભાઈઓ પર એમ કે સ્થિર થઈ. She rubbed, he cried. તેને એમ કે પ્રપંચ એમ કે જો એમ કે બહુ he cried એટલે કે તેને બૂમ પાડી અથવા તો મોટેથી બોલ્યો. On the princess are jewels worth crores. All these I beggar from my kingdom. Once more શકુની won. અને આ રાજકુમારો પણ એમ કે જે રત્નો જે કરોડોનું એમ કે મૂલ્ય ધરાવે છે તેમના મારે એમ કે રાજ્યની સામે હોડમાં મૂકું છું. ફરી એકવાર એમ કે શકુની જીત્યો. વિદુર હિયરિંગ ધેટ યુધિષ્ઠિર had staked and lost even his kingdom came back into the hall and once more begged ધૃતરાષ્ટ્ર to stop the match. અને યુધિષ્ઠિર હોડમાં મૂકીને તેનું જે રાજ્ય છે ગુમાવ્યું અને એવું સાંભળીને કે વિદુર એમ કે ખંડમાં પાછા આવ્યા અને એમ કે આજીજી કરવા લાગ્યા. બટ ધૃતરાષ્ટ્ર who was eagerly straining his ears to hear the words of the gamblers only said impatiently, no more brother, do not interfere. હવે પરંતુ એમ કે ધૃતરાષ્ટ્ર જે પહેલાની જેમ જ એમ કે જુગારીના જે શબ્દો હતા એ સાંભળવા કાન એમ કે સર્વા કરીને બેઠા હતા. તે માત્ર એમ કે ધીમેથી બોલ્યા, ભાઈ હવે એમ કે વધારે કંઈ નહીં, દખલ એમ કંઈ કરશો નહીં. યુધિષ્ઠિર ટર્ન ઓન શકુની લાઈક એ બુક એટ બી. ને યુધિષ્ઠિર એમ કે મરણીય થઈને એમ કે શકુની તરફ ફર્યો. I still have wealth more precious than gold, he declared. અને તેને જાહેર કર્યું કે મારી પાસે એમ કે હજી એમ કે સોનાના કરતા એમ કે કિંમતીવાન એમ કે સંપત્તિ રહેલી છે. I will play you with my brothers. હું એમ કે ફરી એકવાર એમ કે મારા ભાઈ સાથે એમ કે રમીશ. Nakul, I stake for my kingdom. Once more the dice fell against him. ફરીથી એમ કે હું નકુલ એમ કે મારા રાજ્યની જે સામે એમ કે હોડમાં મૂક્યો છું. ફરી એકવાર એમ કે પાછા તેના વિરુદ્ધમાં એમ કે પડ્યા છે. તમારે એમ કે અહિત થાય એમ છે. Curses on you, he cried. Here is સહદેવ. તમારે અહીંયા અહિત થાય તે ખૂબ જ એમ કે બરાડ્યો એટલે કહેવાય બબડ્યો એમ કે છે હાથમાં. અને આ સહદેવ છે. I stake સહદેવ against Nakul and my kingdom. He lost again. A murmur went round the pavilion, but no one spoke. હવે હું નકુલ અને મારા કે રાજ્યની સામે એમ કે સહદેવને કે હોડમાં મૂકું છું. ફરીવાર એમ કે હાર્યો. જે
સભાગૃહ એટલે કે પ્રેક્ષાગૃહમાં ગણગણાટ કરી વળ્યો, પરંતુ એમ કે કોઈ બોલ્યો નહીં. નાવ એટ લાસ્ટ યુધિષ્ઠિર પ્રાઉડ head dropped on his breast. હવે એમ કે અંતે એમ કે છે કે યુધિષ્ઠિરનું જે અહંકાર ભર્યું જે માથું જે છે એ તેની છાતી પર એમ કે છે ઢળ્યું. He was very weary. Shakuni saw that he must be roused again to anger, and he made a cruel, cunning speech. અને એમ કે છે કે તે ખૂબ જ એમ કે છે કે દુઃખી થયો હતો. શકુનીએ તે તરફ જોયું અને ફરી એકવાર એમ કે છે તેને ગુસ્સો કરી શકાય તેમ છે, અને તેણે ફરી તેમ કે છે ગાતકી લુચ્ચા ભર્યું એમ કે છે કે તે બોલવાનું ચાલુ કર્યું. નકુલ એન્ડ સહદેવ આર માઇન, he said. તેને કહ્યું કે નકુલ અને સહદેવ એમ કહે છે કે મારા છે. બટ આફ્ટર ઓલ ધે આર ધ સન્સ ઓફ માદ્રી, નોટ ધ સન્સ ઓફ કુંતી. પરંતુ એમ કહે છે કે છેવટે તો તે એમ કહે છે કે માદ્રીના પુત્રો છે, કુંતીના નહીં. પરહેપ્સ યુ આર ડેર નોટ રિસ્ક અર્જુન એન્ડ ભીમ. પરંતુ એમ કે કદાચ એમ કહે છે કે તું અર્જુન અને ભીમનું એમ કહે છે જોખમ ઉઠાવવાનું કે સાહસ નહીં કરી શકે. The words stung Yudhishthir like a poisonous arrow. એટલે કે જેની બાણની જેમ એમ કહે છે કે તેના શબ્દો યુધિષ્ઠિરને એમ કહે છે કે ગુસ્સોસાવા લાગ્યા. You black-hearted villain, he cried. How dare you seek to divide me from those I love? I despise your tricks. I stake the hero Arjun to win back my brothers and my kingdom. હવે કે કપટી એમ કે શેતાન તેમ કે મોટેથી બૂમ પાડી, હું જેમને ચાહું છું તેમનાથી કે જુદા કરવાની હિંમત તું કેવી રીતે કરી શકે છે? હું તારે એમ કે સર કપટને એમ કે તિરસ્કૃત કરું છું. હું મારા ભાઈઓ અને મારું જે રાજ્ય છે એ પરત મેળવવા માટે એમ કે વીર અર્જુન એમ કે તે બાબતમાં કે હોડમાં હું મૂકું છું. ધ ડાઈસ ફેર એન્ડ શકુની વન. પાછા પડ્યા અને કે શકુની જીત્યો. યુ હેવ વન બ્રધર લેફ્ટ. તારી પાસે એમ કહે છે કે એક ભાઈ જ બચ્યો છે કે જે he said. તેણે કહ્યું will you stake the mighty beam? I stake him, answered Yudhishthir, and Shakuni won again. અને એમ કહે છે કે તેને ફરીથી કહ્યું તું શક્તિશાળી ભીમને કે હોડમાં મૂકીશ, હું તેને કે હોડમાં મૂકું છું. યુધિષ્ઠિરે પ્રત્યુત્તર આપ્યો અને ફરીવાર કે શકુની જીત્યો. યુ હેવ નથિંગ લેફ્ટ નાઉ ગ્રેટ કિંગ, he said. our games must end. એટલે કે મહાન રાજા એમ કે તારી પાસે હવે કોઈ પણ બચ્યું નથી. તેણે કહ્યું આપણી રમત હવે અહીંયા પૂર્ણ થવી જોઈએ. નો શાઉટેડ યુધિષ્ઠિર, આઈ સ્ટેક માયસેલ્ફ. ના એમ કે યુધિષ્ઠિર પોતે એમ કે બૂમ પાડી હું મારી જાતને કે ઘોડમાં મૂકું છું. વન્સ મોર ધ ડાઇસ વેર થ્રોવન, a 2 and a 3 for Yudhishthir, a 5 and a 6 for Shakuni. એટલે કે ફરીવાર એમ કે પાછા ફેંકાય એમ કે યુધિષ્ઠિરના 2 અને 3 પડ્યા અને શકુની એમ કે 5 અને 6. The spectators were silent, for this was utter tragedy. પરંતુ કે જે પ્રેક્ષકો જે હતા એ જોનારા એમ કે ચૂપ હતા, કારણ કે આ એમ કે ચરમસીમાની ખૂબ જ એમ કે દુઃખદ ઘટના હતી. ધ પાંડવસ were slaves, કે પાંડવો એમ કે ગુલામ હતા. બટ શકુનીઝ mean cruelty was still unsatisfying. અને કે પરંતુ એમ કે શકુનીની જે ક્રૂરતા જે છે હજુ એમ કે સંતોષકારક નહોતી. You do wrong to lose yourself, O king, he jeered. હે રાજા એમ કે તું તારી જાતને એમ કે ગુમાવીને ખોટું કરી રહ્યો છે. Surely you have wealth still greater than all you have lost. તેણે કે ઉપવાસ કર્યો, ચોક્કસ એમ કે તારી પાસે જે હજી તે જે ગુમાવી છે તે તમામ કરતા એમ કે વધારે વિશેષમાં વિશેષ એમ કે છે એમ કે Have you not stake worthy to win back your brothers, your kingdom, and your wealth? Have you do not peerless Queen Draupadi? હવે કે છે શું તારી પાસે કે તારા ભાઈઓને, તારા રાજ્યને અને તારી કે સંપત્તિને જે છે એ પરત કે વિજય
જીતવા માટે કહે છે કે હોડમાં મૂકવા બીજું એમ કે કશો નથી. શું તારી પાસે એમ કહે છે કે હવે એમ કહે છે કે રાણી એમ કે દ્રૌપદી નથી. The Pandavas who had sat motionless while their very freedom was stacked and lost stared restlessly. કહે છે કે જ્યારે એમ કે તેમની જે સ્વતંત્રતા હોડમાં એમ કે મુકાઈ ગઈ અને છેલ્લે એમ કે જે ગુમાવી ત્યારે એમ કે તેઓ એમ કે સ્થિર બેઠા હતા અને તે પાંડવો એમ કે અસ્વસ્થ થઈને એમ કે હલી ઉઠ્યા. It seemed that at last they must rebel against the elder brother whom they loved so well. અને એમ કે તેવું લાગતું હતું કે અંતે જેમને એમ કે તે બધા પ્રેમપૂર્વક ચાહતા હતા તેમને એમ કે મોટા ભાઈ સાથે એમ કહે છે કે તેઓએ બળવો કરવો પડશે જ છે. બટ ઇટ વોઝ ટુ લેટ, પરંતુ ખૂબ જ મોડું થઈ ગયું હતું. યસ, he is rested in a fierce low voice glaring at his temporal I take my beloved wife. અને છેલ્લે એમ શું કે છે કે હવે એમ કે મોડી થઈ ગયું હતું. હા એમ કે યુધિષ્ઠિર તેના એમ કે સંતાપભેર એમ કે સાથે એમ કે તાકી રહેતા ધીમા ગુસ્સાપૂર્વક અવાજમાં કૃતકાળ કર્યો, હું મારી એમ કે પ્રિય પત્નીને એમ કે હોડમાં મૂકું છું. ફ્રોમ ધ હોલ કેમ લાઉડ ક્રાઇઝ ઓફ શેમ. કહે છે કે ખંડમાંથી મોટેથી એમ કે શરમની એમ કે ચિચિયારીઓ આવી. ધ વાઇઝ ઓલ્ડ Bhishma hid his face in his hands. His fellow counselors' heads were sunk in despair. કહે છે કે બુદ્ધિમાન વૃદ્ધ ભીષ્મે એમ કહે છે કે તેમના હાથોમાં એમ કે તેમનો ચહેરો જે છે એ છુપાવી દીધો. તેના જે સાથી સલાહકારો હતા એ મસ્તક નિરાશામાં એમ કહે છે કે નીચે ઝૂકી ગયા. બટ સ્ટીલ ધૃતરાષ્ટ્ર was silent, his blind eager face stretched towards the fatal table. પરંતુ એમ કે હજી એમ કે ધૃતરાષ્ટ્ર એમ કે શાંત હતા. તેઓ એમ કે અંધ ઉત્સુક ચહેરો તે જીવલાની ટેબલ પર એમ કહે છે કે તરફ ખેંચાયેલો હતો. શકુની થ્રુ ફર્સ્ટ એ 3 and 5. શકુને પહેલો દાવ લીધો અને 3 અને 5. યુધિષ્ઠિર took up the box with trembling hand. અને યુધિષ્ઠિર એમ કહે છે કે ધ્રુત હાથે એમ કહે છે કે પેટી એમ કહે છે કે લીધી. The dice fell 6 and 1. દ્રૌપદી 2 was a slave. અને પાછા પડ્યા 6 અને એમ કહે છે 1. દ્રૌપદી પણ એમ કહે છે કે ગુલામ બની. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રીડ 10 ધ ગ્લેમ્બલિંગ મેચ પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ. એક કોમ્પ્રિહેન્શન આન્સર આપેલા છે. Who is a king's truest friend? Answer: a king's truest friend is he who tells the unwelcome truth fearlessly. Second, how Shakuni and his friends received this speech. Shakuni and his friends received this speech with shouts of anger. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવી રીતે કોમ્પ્રિહેન્શન પ્રશ્નોના જવાબ તમે તમારી નોટબુકની અંદર લખજો. બીજું કે સમરી રાઇટિંગ પણ તમે તમારી જાતે કોઈ પેરેગ્રાફ પસંદ કરી તેમાંથી સમરી રાઇટિંગ લખી યોગ્ય ટાઇટલ આપી તમારી નોટબુકમાં લખજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રીડ 10 ધ ગેમ્બલિંગ મેચ પૂર્ણ કરવામાં આવે છે.